વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમિતિ સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ રમતગમત ક્ષેત્રમાં રસ અને રુચિ વધે, તેમનામાં સાહસિકતા અને લીડરશીપ જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી ગ્રીષ્મોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે 6 વાગે શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ગોવિંદ રાવ મધ્યવર્તી સ્કૂલ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમિતિના સભ્યના જણાવ્યા મુજબ 2022માં સમર કેમ્પની શરૂઆત થઈ ત્યારે 75 વિદ્યાર્થીઓ હતા। એ પછી સંખ્યા વધીને 700 થઈ હતી, જ્યારે આ વખતે 800 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 80% વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે અને 20% વિદ્યાર્થીઓ અન્ય ખાનગી પ્રાથમિક શાળાના છે। 3 દિવસ સુધી આ વિદ્યાર્થીઓને વ્યાયામના શિક્ષકો દ્વારા રમત-ગમતનું પાયાનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા રમતના કૌશલ્યમાં વધારો થશે। આ વિદ્યાર્થીઓને ખોખો, કબડ્ડી, જુડો, કુસ્તી, ચેસ, કેરમ, લંગડી, સતોડિયું અને દોડ વિશે માર્ગદર્શન અપાશે અને રમાડવામાં પણ આવશે। ભારત 2036માં ઓલિમ્પિક યોજવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યારથી જ પ્રશિક્ષિત કરવા આ પ્રયાસ છે। કોઈ વિદ્યાર્થીમાં રમતની રુચિ હોય અને તે આવા પ્રયાસ દ્વારા ખીલી ઉઠે તો આગળ વધી શકે। સમિતિના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પણ જઈને વિજય બન્યા છે। ગયા વર્ષે એપ્રિલમાં 5 દિવસનો સમર કેમ્પ યોજાયો હતો। આ વખતે મધ્યવર્તી શાળા તથા શ્રી ડોંગરે મહારાજ શાળા ખાતે આ કેમ્પ યોજાઈ રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત અને શ્રી શીતલાજી ચેરિટેબલના સૌજન્યથી ગ્રીષ્મોત્સવ 2024નો આ કાર્યક્રમ છે, જેનું આજ રોજ મધ્યવર્તી ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળામાં ઉદ્ઘાટનનો સમારોહ કરવામાં આવી રહ્યો છે। આ વખતે કાર્યક્રમમાં 800 બાળકોએ ભાગ લીધો છે, જેની અંદર 80%થી વધુ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે અને 20% જેટલા બાળકો અન્ય પ્રાઇવેટ સ્કૂલોના પ્રાથમિક શાળાના બાળકો છે। ગ્રીષ્મોત્સવ 2022થી આની શરૂઆત કરી, 22માં 75 બાળકોથી જેની શરૂઆત કરી। ગત વર્ષે 700 બાળકોએ આમાં ભાગ લીધો અને આ વર્ષે 800 બાળકોએ આમાં ભાગ લીધો છે। જે બાળકોને જેમને ભાગ લીધો છે એમને દરેકને વિનામૂલ્યે ટી શર્ટ આપવામાં આવે છે, 3 દિવસ જમાડવામાં આવે છે અને વ્યાયામના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા બેડમિન્ટન, કેરમ, ચેસ, જુડો, કબડ્ડી, કુસ્તી એવી અન્ય રમતોનું બેઝિક જ્ઞાન આપવામાં આવે છે। એમના નિયમોનું જ્ઞાન આપવામાં આવે છે, એ રમતો કેવી રીતે રમાય એનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવે છે। 3 દિવસ આ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ 2 શાળાઓમાં યોજાશે, ગોવિંદરાવ મધ્યવર્તી શાળાના પ્રાંગણમાં અને જયરત્ન બિલ્ડિંગ પરથી આવેલી પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળામાં। આમ 2 રીતથી 2 શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે।